શું તમે પણ તમારા અને તમારા પરિવારના ભાવિ માટે ઘણા બધા આયોજનો કર્યા છે જેથી એમનું ભવિષ્ય સેફ રહે, પણ એક નાનકડી ભૂલ તેમને તમારા આ આખા પ્લાનથી વંચિત રાખી શકે છે? કઈ છે એ ભૂલ? ચાલો જાણીએ આજના જાણવા જેવામાં. નમસ્કાર, હું આપની સાથે યશ. હું અને તમે આપણે બધા જ આપણે બેંક એકાઉન્ટ, એફડી, મ્યુચ્યુઅલ ફંડ, શેર અને વીમામાં રોકાણ કરીએ છીએ, પરંતુ તેમાં નોંધાયેલા નોમિની સમયસર અપડેટ કરવાનું ઘણી બધી વખત આપણે ભૂલી જઈએ છીએ. લગ્ન, છૂટાછેડા, બાળકનો જન્મ અથવા પરિવારમાં કોઈ મોટો ફેરફાર થયા પછી પણ ઘણા બધા લોકો ઘણા બધા વર્ષો સુધી નોમિની બદલતા નથી. આ એક નાનકડી ભૂલ ભવિષ્યમાં પરિવારને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. સૌપ્રથમ એ સમજી લઈએ કે નોમિની ઓડિટ એટલે શું. સરળ શબ્દોમાં જો કહીએ તો તમારા તમામ નાણાકીય ખાતા અને રોકાણમાં નોંધાયેલ નોમિનીની માહિતીની સમયાંતરે સમીક્ષા કરી અને જરૂર પડે ત્યારે તેને અપડેટ કરાવતા રહેવું. જો કોઈ ખાતામાં નોમિની ન હોય તો ખાતા ધારકના અવસાન પછી પરિવારને પૈસા મેળવવા માટે કાનૂની વારસદારનો પુરાવો અને સક્સેશન સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો આપવા પડી શકે છે. પરિણામે ક્લેમની પ્રક્રિયા લાંબી અને ખૂબ મુશ્કેલ બની શકે છે. એક મહત્વની વાત એ પણ છે કે નોમિની એટલે સંપત્તિનો અંતિમ માલિક નહીં. નોમિનીની માત્ર રકમ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સરળ બનાવે છે. સંપત્તિનો અંતિમ અધિકાર કાયદા અને વસિયતના આધારે નક્કી થતો હોય છે. લગ્ન, છૂટાછેડા, બાળકનો જન્મ અને પરિવારમાં કોઈનું અવસાન અથવા તો અન્ય કોઈ મોટો જીવન પરિવર્તન થાય ત્યારે આ તમામ બેંક ખાતા, એફડી, મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ અને વીમા પોલિસીમાં નોમિનીની માહિતીની જરૂર અપડેટ કરતા રહેવું જોઈએ. યાદ રાખો, એક જગ્યાએ નોમિની બદલવાથી બાકીની જગ્યાએ તે આપમેળે બદલાતો નથી. અંતમાં એક જ સલાહ અમે આપને આપી રહ્યા છીએ કે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત નોમિની ઓડિટ જરૂરથી કરો. માત્ર થોડા મિનિટનું આ કામ ભવિષ્યમાં તમારા પરિવારને લાંબી કાનૂની પ્રક્રિયા, સમય અને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. આ જાણકારી આપને કેવી લાગી કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વિષયો સાથે ફરી મળીશું. નમસ્કાર.